અત્યારની હવે જે આપણી આ ગાડીઓ આવે છે ને એ તો આધુનિક ગાડીઓ છે ને, એટલે બ્રેક પણ સજ્જડ જોઈએ. અમુક જગ્યાએ બ્રેક મારવાની જરૂર છે. ક્યાં ક્યાં? એક, દેખાદેખીની બાબતમાં બ્રેક મારો સાહેબ, સુખ આ છીનવી લે છે. બધુંય છે અને છતાંય સુખનો અનુભવ નથી થતો. કેમ? દેખાદેખી, કમ્પેરિઝન. એક બાબત યાદ રાખજો સાહેબ, સુખી થવાના અનેક ઉપાય છે, પણ બીજાથી સુખી થવું હશે તો એક પણ ઉપાય નથી. આપણે બીજાથી જ સુખી થવું છે. બોલો, આપણે સુખી નથી થવું, બીજા કરતા સુખી થવું. બીજું, સંતાન સિવાય અને પરિવાર સિવાય બીજે જ્યાં વધારે સમય અપાઈ જાય છે ત્યાંય થોડીક બ્રેક મારવું. ક્યાં બ્રેક મારવાની વાત કરું છું? એક આમાં અહીંયા બહુ મોટી બ્રેક મારવાની જરૂર. સંતાનોને ટાઈમ જ નથી અપાતો. બોલ, કેટલાક ઘરોમાં મેં જોયું છે કે મમ્મી પોતાનો મોબાઈલ લઈને બેઠી હોય, પપ્પા પોતાનો મોબાઈલ લઈને બેઠા, લાગી ગયા બે પૂર. પૈસા તમે કેટલાય નોકર રાખી શકશો, માં તો તમારે પોતે જ બનવું પડે, પિતા તો તમારે પોતે જ બનવું પડે. કેટલાક તો પિતાના રોલ હોય, કેટલાક માતાના રોલ હોય, એ આપણે જ નિભાવવા પડે, એ બીજા કોઈ ના નિભાવે. જ્યારે માતા કે પિતાના રોલ તમે કોઈ પેઇડ વ્યક્તિને નિભાવવા માટે આપી દેશો ને, એટલે યાદ રાખજો કે સંતાન પ્રત્યેનું બોન્ડિંગ નહીં આવે, સમજવું નહીં આવે, અને તે તમને દુઃખી કરશે. દુઃખ ત્યાંથી નહીં આવે છે, પરિવારમાંથી નહીં આવે છે, કારણ કે બોન્ડિંગ જ નથી થતું એવું. અને એની પાછળનું કારણ મેં તમને કીધું, સમય જ એટલો નથી અપાતો બાળકોને.